नमस्ते सदा वत्सले मातृभूमि त्वया हिन्दुभूमि सुखं वर्धितोऽहं महामंगले पुण्यभूमि त्वदर्थे पतत्वेशकायो नमस्ते नमस्ते। माँ भारतीના ચરણોમાં વંદન। અત્રે ઉપસ્થિત સર્વેને મારા શત પ્રણામ। હું સશક્ત ગુજરાતની દીકરી પ્રાપ્તિ કોટેચા છું અને આપ સૌને રાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છા પાઠવું છું। આજે આપણે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવા એકત્રિત થયા છીએ તો કાર્યક્રમને ગરિમામય બનાવવા જેમની ઉપસ્થિતિ છે તેવા માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય મંત્રીશ્રી મહિલા અને બાળ વિકાસ, માનનીય કમિશનર વ સચિવશ્રી મહિલા તથા બાળ વિકાસ, માનનીય ઉપાધ્યક્ષશ્રી, માનનીય સચિવશ્રી તથા તમામ મહાનુભાવોનું હું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું। કોઈપણ શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી જ થતી હોય છે તો હું દીપ પ્રાગટ્ય માટે મહેમાનોને વિનંતી કરીશ કે જેઓ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ વધારે। શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપકાય નમોસ્તુતે। દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દના દીપો હર્તુ મે પાપમ સંધ્યાદીપ નમોસ્તુતે। આપ સર્વ મહાનુભાવોને સ્થાન ગ્રહણ કરવા નમ્ર વિનંતી। કાર્યક્રમની રૂપરેખાને આગળ વધારવા હું કાપડી રાજશ્રીને વિનંતી કરીશ કે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શાલ ઓઢાડીને તથા મિલેટ બાસ્કેટ દ્વારા સ્વાગત કરે। લીલા યશવીને વિનંતી કરીશ કે આપણા માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનું શાલ ઓઢાડીને તથા મિલેટ બાસ્કેટ આપીને સ્વાગત કરે। પટેલ પરીને વિનંતી કરીશ કે આપણા માનનીય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાનું શાલ ઓઢાડીને તથા મિલેટ બાસ્કેટ આપીને સ્વાગત કરે। ઠાકોર કિસ્મતને વિનંતી કરીશ કે આપણા માનનીય ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડનું શાલ ઓઢાડીને તથા મિલેટ બાસ્કેટ આપીને સ્વાગત કરે। મોરી ગોપીને વિનંતી કરીશ કે મહિલા તથા બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી કે નિરાલા સાહેબનું શાલ ઓઢાડીને તથા મિલેટ બાસ્કેટ આપીને સ્વાગત કરે। બાલિકા પંચાયત દ્વારા દરેક દીકરી એક અલગ અને આગવી ઓળખ ઊભી કરશે। દીકરીઓને પ્રજાતાંત્રિક મૂલ્યોથી અવગત કરવા અને રાજકીય ક્ષેત્રે પણ મહિલાઓની ભાગીદારી વધે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે। હું આ યોજનાના ચિહ્નના અનાવરણ માટે તમામ મહાનુભાવોને નમ્રતાપૂર્વક આમંત્રિત કરું છું। બાલિકા પંચાયતના લોગોનું ઈ લોન્ચિંગ।
આ ઉપરાંત બાલિકા પંચાયતની માર્ગદર્શિકાની રચના ગ્રામ પંચાયત કક્ષાએ કરવાની કામગીરી તથા ભૂમિકાઓ અંગે અવગત થવા માટે કરવામાં આવી છે, તો તેના અનાવરણ માટે હું તમામ મહાનુભાવોને વિનંતી કરું છું. બાલિકા પંચાયતની માર્ગદર્શિકાનું લોન્ચિંગ. સર્વે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને વિદિત છે કે આજનો દિવસ રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ દીકરીઓને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનો છે. આ ઉપલક્ષમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય અધ્યક્ષશ્રી તથા માનનીય મંત્રીશ્રી મહિલા અને બાળ વિકાસની પ્રેરણાથી તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવેલ છે. માનનીય મુખ્યમંત્રીશ્રી તથા માનનીય અધ્યક્ષશ્રીની પરવાનગીથી તેજસ્વીની વિધાનસભાને શરૂ કરવામાં આવે. બાબત ક્રમાંક 1 પ્રશ્નોત્તરી. પ્રશ્ન ક્રમાંક 1 માનનીય સભ્યશ્રી મોખા બિંદિયા. માનનીય અધ્યક્ષા મહોદયાશ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તારીખ 31/12/2023ની સ્થિતિએ રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કોઈ યોજના છે અને તે ક્યારથી કાર્યરત થઈ? માનનીય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે આ યોજના હેઠળ સમાજમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, દીકરીઓની આર્થિક અને સામાજિક સ્થિતિને મજબૂત કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને બાળ લગ્ન પ્રથા અટકાવવા તેમજ સમાજમાં સ્ત્રીઓના સ્થાનને મજબૂત કરવા તથા તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વહાલી દીકરી યોજના 2 ઓગસ્ટ 2019થી રોજ અમલમાં મૂકવામાં આવેલ છે. માનનીય સભ્યશ્રી ખુશી વ્યાસ. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું કે વહાલી દીકરી યોજનાનો પાત્ર કોને મળ્યો છે અને શી વિગતો છે? માનનીય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય સભ્યશ્રીને જણાવવા માંગીશ કે આ યોજના હેઠળ પતિ પત્નીની સંયુક્ત વાર્ષિક આવક ₹2 લાખ કે તેથી ઓછી હોય તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. ઉક્ત યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને કુલ 1,10,000ની સહાય આપવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી સમગ્ર સભાગૃહને જણાવવા માંગુ છું કે માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન સન 2015થી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું અને તેના ભાગરૂપે આ યોજનાનો હેતુ વધુ સારી રીતે અમલ થાય તે માટે અમારી સરકારે વહાલી દીકરી યોજના અંતર્ગત સમાજના લોકોમાં દીકરીનો પ્રત્યેનો દૃષ્ટિકોણમાં બદલાવ, દીકરીઓના જન્મનો સહર્ષ સ્વીકાર થાય અને સમાજમાં લોકોના સંકુચિત માનસપટમાં બદલાવ લાવી દીકરા દીકરી એક સમાનનો નવો દૃષ્ટિકોણ આવે તથા ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ કાર્યક્રમો, રમતગમતના ક્ષેત્રોમાં કન્યાઓની ભાગીદારી વધારવા, કન્યાઓમાં રમત પ્રતિભાને ઓળખવા અને તેમને યોગ્ય વિભાગો સાથે જોડવા માટે વિકસિત ખેલો ઇન્ડિયા અથવા રાજ્ય અને કેન્દ્ર સરકારની કોઈ પણ અન્ય યોજના કે કાર્યક્રમ હેઠળ તેમની કુશળતામાં વધારો કરવાની કામગીરી પર ભાર મૂકવામાં આવે છે અને આ યોજના રાજ્યના 33 જિલ્લા ખાતે અમલી કરવામાં આવેલ છે. પ્રશ્ન ક્રમાંક 2 માનનીય સભ્ય શ્રી હેતિકા શર્મા.
નમસ્કાર માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માગું છું કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનું મુખ્ય હેતુ શું છે અને આ યોજના ક્યારથી અમલમાં મૂકવામાં આવેલ છે? માનનીય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય સગર્ભાવસ્થા દરમિયાન મહિલાના વેતનના નુકસાન માટે આંશિક વળતર માટે રોકડ પ્રોત્સાહન પૂરું પાડવાનું છે, જેથી સ્ત્રી પ્રથમ બાળકના જન્મ પહેલાં અને પછી પૂરતો આરામ કરી શકે. આ ઉપરાંત સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓમાં સ્વાસ્થ્યવર્ધક વર્તનને સુધારવા માટેનો પણ ઉદ્દેશ્ય તેમાં રહેલો છે. આ યોજના બીજા બાળક માટે વધારાના રોકડ પ્રોત્સાહન પ્રદાન કરીને દીકરીઓ પ્રત્યેના સકારાત્મક વર્તણૂકલક્ષી પરિવર્તનને પ્રોત્સાહન આપવાનો પણ પ્રયાસ કરે છે. ભારત સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2017થી પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનું દેશના તમામ જિલ્લાઓમાં અમલીકરણ કરવામાં આવી રહેલ છે. માનનીય સભ્યશ્રી ગાયત્રી સથવારા. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન કરવા માંગુ છું કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં કયા પ્રકારની સહાય આપવામાં આવે છે? માનનીય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે આ યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013ની કલમ 4 હેઠળની જોગવાઈઓ મુજબ અમલમાં છે, જે અંતર્ગત સગર્ભા સ્ત્રી અને ધાત્રી મહિલાઓને પોષણક્ષમ નિઃશુલ્ક ભોજન પૂરું પાડવાનો પ્રબંધ કરવામાં આવ્યો છે. તેના દ્વારા બાળક અને માતાના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવાનો હેતુ છે. આ યોજના હેઠળ સગર્ભાવસ્થા તથા પ્રસૂતિ દરમિયાન ₹5000ની સહાય 2 હપ્તામાં લાભાર્થીને તેમના બેંક અથવા પોસ્ટ ખાતા મારફતે ડીબીટીથી ચૂકવવામાં આવે છે. પ્રથમ હપ્તો ₹3000 જે સગર્ભાવસ્થાની નોંધણી અને 6 માસ દરમિયાન ઓછામાં ઓછી 1 વખત આરોગ્ય તપાસ કરાવવાથી, અને બીજો હપ્તો ₹2000 જે બાળકના જન્મની નોંધણી તથા 14 અઠવાડિયા સુધીની પ્રથમ તબક્કાની આપવાપાત્ર રસી અપાઈ ગયા બાદ 1 જ હપ્તામાં ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત બીજું બાળક જો દીકરી હોય તો લાભાર્થીને ₹6000ની સહાય બાળકના જન્મની નોંધણી તથા 14 અઠવાડિયા સુધીની પ્રથમ તબક્કાની આપવાપાત્ર રસી અપાઈ ગયા બાદ 1 જ હપ્તામાં ચૂકવવામાં આવે છે. પ્રશ્ન ક્રમાંક 3 માનનીય સભ્યશ્રી નીતા ભીલ. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તારીખ 31/12/2023ની સ્થિતિએ રાજ્યમાં કેટલી મહિલા આઈટીઆઈ કોલેજ આવેલી છે અને તેમાં કેટલી બેઠકો ઉપલબ્ધ છે? માનનીય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે 31/12/2000ની સ્થિતિએ રાજ્યમાં 30 સરકારી મહિલા આઈટીઆઈ કાર્યરત છે, જેમાં 9096 બેઠકો અને જનરલ આઈટીઆઈમાં 70989 એમ કુલ મળીને 80085 બેઠકો મહિલા માટે ઉપલબ્ધ છે. મહિલાઓ સિવાયની 50 જનરલ આઈટીઆઈમાં પણ 2432 બેઠકો મહિલા વિંગ તરીકે ઉપલબ્ધ છે. આમ માનનીય અધ્યક્ષશ્રી, 11528 બેઠકો ફક્ત મહિલાઓ માટે ઉપલબ્ધ છે. માનનીય સભ્યશ્રી ખુશી બત્તા. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું કે આઈટીઆઈમાં મહિલાઓને અન્ય કયા કયા લાભ મળવા પાત્ર છે? માનનીય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે આઈટીઆઈમાં તાલીમ મેળવતી મહિલા તાલીમાર્થીઓને આવક મર્યાદાને આધીન ડીબીટીના માધ્યમથી ₹200થી ₹400 સુધીનું સ્ટાઇપેન્ડ 6 માસથી વધારે સમયગાળાના વ્યવસાયમાં તાલીમ લેતી મહિલા તાલીમાર્થીઓને આવક મર્યાદાને આધીન વિદ્યા સાધના યોજના હેઠળ સાયકલ આપવામાં આવે છે. આઈટીઆઈમાં તાલીમ લેતી તમામ મહિલા તાલીમાર્થીઓને પોતાના રહેઠાણથી આઈટીઆઈ સુધી અપડાઉન કરવા માટે ફ્રી એસટી બસ અને રાહત દરે રેલવે પાસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તમામ તાલીમાર્થીઓને ટ્યુશન ફી તેમજ ઉપલી વયમર્યાદામાંથી મુક્તિ આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ કરેલ તમામ મહિલા
તાલીમાર્થીઓને સ્વરોજગારી શરૂ કરવા માટે બેન્કેબલ લોન સબસિડી યોજના હેઠળ ₹8 લાખ સુધીની લોન, જેમાં ₹40,000થી 60,000 સુધીની સબસિડી, આઈટીઆઈમાં તાલીમ લેતી તમામ મહિલા તાલીમાર્થીઓને ફ્રી રો મટીરિયલ્સ સંસ્થા તરફથી આપવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની સરકારી GIAITIમાં તાલીમ મેળવતી મહિલા તાલીમાર્થીઓને ગુજરાત સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ ₹1 લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત મહિલા એપ્રેન્ટિસને મળતી નાણાકીય સહાયમાં પ્રતિ માસ ₹1,000 લેખે વધારાનું સ્ટાઇપેન્ડ, મહિલા એપ્રેન્ટિસને 30 કિલોમીટરથી વધુના રહેઠાણથી એકમ સુધી અપડાઉન માટે ફ્રી ST બસ પાસ વગેરે જેવી સહાય અમારી સરકાર દ્વારા આપવામાં આવે છે. પ્રશ્ન ક્રમાંક 4 માનનીય સભ્ય શ્રી પૂજા પરમાર. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તારીખ 31/12/2023ની સ્થિતિએ રાજ્યમાં મહિલાઓને રક્ષણ માટે અને સરળતાથી સહાય મેળવવા 181 અભયમ હેલ્પલાઇન અમલમાં છે. તે હકીકત સાચી છે? અને જો હા, તો ઉક્ત સ્થિતિએ કેટલી મહિલાઓને તેનો લાભ આપવામાં આવેલ છે? માનનીય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે આ યોજના હેઠળ 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ 13.66 લાખ કરતાં વધારે મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં સલાહ, બચાવ અને માર્ગદર્શન માટે 181 અભયમ હેલ્પલાઇનની મદદ આપવામાં આવેલ છે. તેમજ તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસ્ક્યુ વાન સાથે કાઉન્સેલર જઈ 2.75 લાખ કરતાં વધારે મહિલાઓને મદદ પૂરી પાડેલ છે અને 1 લાખ કરતાં વધારે કિસ્સામાં સ્થળ ઉપર જઈ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. ગુજરાતની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી સમગ્ર ભારતમાં પહેલી કહી શકાય તેવી ઇન્ટિગ્રેટેડ 181 અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આજ દિન સુધી 181 અભયમ મોબાઈલ એપ્લિકેશનનું 2.11 લાખ કરતાં વધારે મહિલાઓ દ્વારા પોતાની સેફટી માટે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને EMRI સંસ્થા અમદાવાદ દ્વારા સંકલિત રીતે 181 અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેમાં 59 રેસ્ક્યુ વાન સહિત સતત 24 કલાક આ સેવા સમગ્ર રાજ્યમાં ઉપલબ્ધ છે. અમારી સરકાર દ્વારા સમાજમાં મહિલાઓ, દીકરીઓની સુરક્ષા અને સલામતી મળી રહે તે સુનિશ્ચિત કરવું મહત્વનું છે. કોઈપણ પ્રકારની મુશ્કેલીના સંજોગોમાં મુકાયેલી મહિલાને 181 અભયમ હેલ્પલાઇન ઉપર ફોન કરી પોતાની તકલીફો ઉકેલ લાવવા બાબત મદદ મેળવી શકે છે. પ્રશ્ન ક્રમાંક 5 માનનીય સભ્ય શ્રી દિયા ત્રિવેદી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તારીખ 31/12/2023ની સ્થિતિએ વિકસતી જાતિ કલ્યાણ હેઠળની PM યશસ્વી યોજનામાં શું સહાય આપવામાં આવે છે? માનનીય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં PM યશસ્વી યોજના શું છે તે વિશે હું જણાવવા માંગુ છું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હંમેશા બાળકો શિક્ષણ તરફ પ્રેરાય તે હેતુથી શિક્ષણનો ખર્ચ પહોંચી વળવા જુદી જુદી શિષ્યવૃત્તિ યોજનાઓ અમલમાં મૂકી છે, જે પૈકી ભારત સરકારની PM યશસ્વી યોજના એ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા અમલી છે. શિક્ષણ સહાયની વિવિધ યોજનાઓનો લાભ એક અમરેલા સ્કીમ તળે લાવવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજનાની ભેટ આપી છે. આ યોજના અંતર્ગત OBC, EBC અને DNTના વિદ્યાર્થીઓને ધોરણ 9થી લઈને PhD સુધીના ઉચ્ચ અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. અગાઉ આ છત્ર નીચેની યોજનાઓ હેઠળ
ધોરણ 9 અને 10માં ₹1500 સહાય આપવામાં આવતી હતી, જે વધારીને PM યશસ્વી યોજના હેઠળ ₹4000ની સહાય આપવામાં આવે છે અને ધોરણ 11થી લઈ PhD સુધીના અભ્યાસક્રમ હેઠળ ₹3100થી 14000ની સહાય A થી D ગ્રુપ અંતર્ગત આપવામાં આવતી હતી, જે વધારીને ₹5000થી ₹20000 સુધીની સહાય આપવામાં આવે છે. બાબત ક્રમાંક 2 સરકારી વિધેયકો. માનનીય શહેરી વિકાસ મંત્રી શ્રી. માનનીય અધ્યક્ષ શ્રી, રાજ્યપત્રમાં અગાઉ પ્રસિદ્ધ થયેલા સન 2024ના વિધેયક ક્રમાંક 1 સન 2024ના ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા વિધેયકને આપની પરવાનગીથી હું દાખલ કરું છું. વિધેયક દાખલ કરવામાં આવે છે. માનનીય મંત્રી શ્રી. માનનીય અધ્યક્ષ શ્રી, હું પ્રસ્તાવ રજૂ કરું છું કે સન 2024ના વિધેયક ક્રમાંક 1 સન 2024ના ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા વિધેયકનું પહેલું વાંચન કરવામાં આવે. પ્રસ્તાવ એ છે કે સન 2024ના વિધેયક ક્રમાંક 1 સન 2024ના ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા વિધેયકનું પહેલું વાંચન કરવામાં આવે. માનનીય મંત્રી શ્રી. માનનીય અધ્યક્ષ શ્રી, આજે આપણું આ સન્માનીય વિધાનસભા ગૃહ, આપણું ગુજરાત રાજ્ય જ્યારે પ્રગતિ અને સિદ્ધિના પથ પર અગ્રેસર થઈ રહ્યું છે, ત્યારે એક ખૂબ ઐતિહાસિક અને ક્રાંતિકારી કાયદો હું આ સન્માનીય સભાગૃહ સમક્ષ રજૂ કરું છું. લોકશાહી શાસનમાં મહિલાઓની બરાબરની ભાગીદારીને વધુ વેગવંતી બનાવવાની દિશામાં આ વિધેયક સીમાચિહ્નરૂપ બની રહેશે તેવી મને શ્રદ્ધા છે. આ લોકશાહી શાસન વ્યવસ્થામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાના આ બિલથી મહિલા સશક્તિકરણને વેગ મળશે. આ બિલથી મહાનગરપાલિકા, નગરપાલિકા તથા પંચાયતોમાં મહિલાઓ માટે 50% બેઠકો અનામત રહેશે. માનનીય અધ્યક્ષ શ્રી, આઝાદીની લડત પણ આપણે જોઈએ તો વર્ષોના વર્ષો, દાયકાઓ સુધી ચાલી, પણ એમાં જે કેટલાક ઐતિહાસિક પ્રસંગો બન્યા એ આજે પણ અને આવનારા વર્ષોમાં પણ પ્રજા માટે, નાગરિકો માટે, ભારત દેશના તમામ લોકો માટે એક સીમાચિહ્ન રૂપ બની રહેવાના છે. અને આવા જ આ પ્રકારની એક ઐતિહાસિક ક્ષણ, ઐતિહાસિક પ્રસંગ આપણી સમક્ષ થવા જઈ રહ્યો છે. આજે વિશિષ્ટ પ્રકારનો અને રાજ્યની સાથે સાથે દેશને પણ એક પહેલરૂપ કહી શકાય, દીવાદાંડી રૂપ કહી શકાય. અને આવો કાયદો કરવાનું દેશના અને રાજ્યોને પ્રોત્સાહન મળે, તેમજ તેને અમલી બનાવવાનું મન થાય, પ્રજા એને સ્વીકારે, એવા પ્રકારના એક કાયદાને આપણે પસાર કરવા જઈ રહ્યા છીએ. આપણે સૌ અહીં ઉપસ્થિત માનનીય સભ્યશ્રીઓ આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવાના છીએ. માનનીય અધ્યક્ષશ્રી, આપણા ગુજરાત રાજ્યની 6.5 કરોડ જનતામાં આપણા રાજ્યની મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50% આરક્ષણ આપતો કાયદો લાવવો એ પણ દ્રઢ ઈચ્છા શક્તિ માંગી લેતો નિર્ણય છે. આપણા દેશની લોકશાહીને આખી દુનિયાની મોટામાં મોટી લોકશાહી આપણે કહીએ છીએ, પરંતુ તેમાં પણ કેટલી ઉણપો છે, નાની મોટી ત્રુટિઓ છે, જે નાની મોટી કમીઓ છે તે દૂર કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. એ પ્રયાસ ગુજરાતના અમારા મુખ્યમંત્રી શ્રી, અમારી સરકારે જ્યારે કર્યો છે, ત્યારે મને વિશ્વાસ છે કે આખો દેશ આજે નહીં તો ભવિષ્યમાં આપણી આ નવતર પહેલને સ્વીકારશે. તેથી હું આ સન્માનીય સભાગૃહને વિનંતી કરું છું કે આ બિલને આપ સૌ હાર્દિક ટેકો આપીને તેને સર્વાનુમતે મંજૂર કરીએ. અને આજે આ ઐતિહાસિક ઘડી છે, એમાં આપ પણ સામેલ થઈને દેશ માટે એક સીમાચિહ્ન અને દીવાદાંડી રૂપ લોકશાહીને મજબૂત કરતું બિલ પસાર કરીએ. લોકશાહી પ્રણાલીને સુદૃઢ કરતું, લોકશાહી સંસ્થામાં મહિલાની ભાગીદારીને સુનિશ્ચિત કરીને મહિલાઓને વધુ અધિકાર આપતું આ બિલ આપ સૌ સર્વાનુમતે પસાર કરો એવી આપ સૌને વિનંતી છે. માનનીય પંચાયત મંત્રી શ્રી. માનનીય અધ્યક્ષ શ્રી, ગુજરાત સ્થાનિક સત્તા મંડળ કાયદા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે 50% બેઠકો અનામત અંગેનું બિલ માનનીય મંત્રીશ્રી દ્વારા આ સભાગૃહમાં લાવવામાં આવ્યું છે, તેને હું સ્વીકારું છું. આ ઐતિહાસિક બિલ શહેરી વિકાસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ વિધેયક આપ સૌ આદરણીય ધારાસભ્યશ્રીઓ સર્વાનુમતે સ્વીકારો એવી મારી પણ વિનંતી છે. તે માટે મારે
મારા વિચારો આ સન્માનનીય સભાગૃહ સમક્ષ રજૂ કરવા છે. માનનીય અધ્યક્ષશ્રી, આપણે સૌ જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખતો કાયદો આપણે અગાઉ પસાર કર્યો છે અને તેને સારો પ્રતિસાદ પણ સાંપડ્યો છે. તેમ છતાં પણ રાજ્યની મહિલાઓની શાસનમાં બરાબરીની ભાગીદારી હાંસલ કરવાના આપણી લોકશાહીના મૂળભૂત ધ્યેયને પરિપૂર્ણ કરવા માનનીય મંત્રીશ્રી 50% બેઠકો અનામત રાખતું જે બિલ લાવ્યા છે તેને આપણે સૌ સર્વાનુમતે સ્વીકાર કરીએ. આ બિલથી મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોમાં મહિલાઓ માટે 50% બેઠકો અનામત રહેશે. માનનીય અધ્યક્ષશ્રી, 33%માં સુધારો કરીને જે 50%નું બિલ લાવવામાં આવ્યું છે તે બદલ હું માનનીય મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. માનનીય અધ્યક્ષશ્રી, આ સુધારાથી ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતોમાં મહિલા સદસ્યો તથા મહિલા પ્રમુખોની સંખ્યામાં વધારો થશે અને તે જ ધોરણે જિલ્લા પંચાયતોમાં તેમનું પ્રતિનિધિત્વ વધશે. માનનીય અધ્યક્ષશ્રી, સમગ્ર રાષ્ટ્રની દ્રષ્ટિએ જોતા 50% અનામત આ કાયદાનો સ્વીકાર અને તેને લગતી જોગવાઈઓ કરેલી હોય દેશના રાજ્યોની અગ્રીમ હરોળમાં ગુજરાત આવવાનું છે. દરેક બાબતમાં આપણે એક રોલ મોડલ બનીને રહ્યા છે. આ બિલ માનનીય મંત્રીશ્રી લઈને આવ્યા છે તેને મારું હૃદયપૂર્વક સમર્થન આપું છું અને આ બિલનો ગૃહ સર્વાનુમતે સ્વીકાર કરે તેવી વિનંતી કરું છું. માનનીય વિરોધ પક્ષના નેતાશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, માન્ય શહેરી વિકાસ તથા પંચાયત મંત્રીશ્રી દ્વારા જે વિધેયક રજૂ કરવામાં આવ્યું છે તેને હું મૂળભૂત રીતે સમર્થન આપું છું. માનનીય અધ્યક્ષશ્રી, આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ દેશની લોકશાહીમાં સમાનતાનો અધિકાર એ ખૂબ જ અગત્યનો મૂળભૂત અધિકાર છે. આપણા રાજ્યની વસ્તીમાં લગભગ 50% જેટલી મહિલાઓ હોય ત્યારે રાજ્ય શાસનમાં તેમની ભાગીદારી એ લોકશાહીના સુદૃઢીકરણની દિશામાં એક મહત્ત્વનું સોપાન છે. આપણે સૌ જાણીએ છીએ કે આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે ત્યારે રાજ્ય શાસનના નિર્ણય લેવાની પ્રક્રિયામાં પણ તેમનું યોગદાન અત્યંત જરૂરી છે. માનનીય અધ્યક્ષશ્રી, કોઈપણ રાષ્ટ્રના ઘડતરમાં સ્ત્રી તથા પુરુષ બંનેનું સમાન યોગદાન એ ખૂબ જ મહત્ત્વનું છે. આપણે આ બિલ દ્વારા માત્ર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે 50% બેઠકો અનામત રાખીને સંતોષ નહીં લઈ શકીએ, પરંતુ માન્ય અધ્યક્ષશ્રી તેમને વધુને વધુ સંખ્યામાં પ્રોત્સાહિત કરીને આ સંસ્થાઓના વહીવટ માટે નિર્ણય લેવાની પ્રક્રિયામાં જોડવા પડશે. હું આ બિલને સમર્થન આપું છું, પરંતુ માન્ય અધ્યક્ષશ્રી, આપણે સૌ જાણીએ છીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખાસ કરીને ગ્રામ પંચાયતોમાં અગાઉ મહિલાઓ માટે 33% બેઠકો અનામત કરી હતી. ત્યારે મહિલા સરપંચ અનામત બેઠક પર ચૂંટાયેલ મહિલાઓને સ્થાને ગ્રામ પંચાયતનો વહીવટ તેમના પતિદેવો દ્વારા કરવામાં આવતો હતો, જે આ કાયદાની ભાવના સાથે સુસંગત નથી. માન્ય અધ્યક્ષશ્રી, હું આશા રાખું છું કે હવે જ્યારે 50% બેઠકો અનામત કરવામાં આવી રહી છે ત્યારે મહિલાઓ નિર્ણય કરવાની પ્રક્રિયામાં જાતે જ પોતાની ભૂમિકા અદા કરે તે માટેની ખાસ જોગવાઈ કાયદામાં સુનિશ્ચિત કરવા માટે મારું નમ્ર સૂચન છે. માનનીય સભ્ય શ્રી શ્રેયા ખાચર. માનનીય અધ્યક્ષશ્રી, આજે સૌ પહેલાં તો હું જે બિલ અહીંયા લાવવામાં આવ્યું છે હું એમ કહીશ કે ઐતિહાસિક વિધેયક તો છે પણ એક ક્રાંતિકારી વિધેયક પણ છે અને આવું બિલ લાવવા માટે હું આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીને લાખ અભિનંદન પાઠવું છું. હું બધાને વિનંતી કરું છું કે જે બિલ અહીંયા લાવવામાં આવ્યું છે તે મહિલાઓ માટે 50% બેઠકો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનામત તેને આપણે સર્વાનુમતે પસાર કરીશું તો ગુજરાતે આની અંદર પહેલ કરી છે. હું એમ કહીશ કે મેન એન્ડ વુમન આર ઇક્વલ પાર્ટનર ઓફ ધ લાઈફ.
ધે આર કોમ્પ્લિમેન્ટરી એન્ડ સપ્લિમેન્ટરી ટુ ઇચ અધર. આ ઉક્તિ સાથે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ જ્યારે લગામ સંભાળી ગુજરાતની, એ ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી કે જેઓએ આવતાની સાથે જ એક નિશ્ચય કર્યો કે પીડિત અને શોષિત સમાજ, વંચિતો અને મહિલાઓ, આ લોકોના ઉત્કર્ષ માટે, આ લોકોના વિકાસ માટે શું કરવું, અને મહિલાઓ અને બાળ વિકાસના ઉત્કર્ષ માટેની અનેક યોજનાઓ ઘડી કાઢી અને તેના અમલ માટે પણ ખૂબ ઝડપથી, ખૂબ ત્વરિત રીતે વ્યવસ્થિત આયોજન અને તેનો સમયબદ્ધ કાર્યક્રમ પણ ચાલુ કરી દીધો. શિક્ષણ ક્ષેત્રે કન્યા કેળવણીની ઝુંબેશ ચલાવીને કન્યાઓની અનેક યોજનાઓ કન્યા કેળવણી માટે મૂકવામાં આવી. એ જ રીતે શાળા આરોગ્યની અંદર દીકરીઓને વધુ મહત્ત્વ આપીને તેમના આરોગ્યના રક્ષણના પાયાની યોજનાઓ કરીને એને સુવિધાઓ પ્રાપ્ત કરાવવી જરૂરી છે. માનનીય અધ્યક્ષશ્રી, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની અંદર મહિલાઓને જો 50% ભાગીદારી આપીશું તો ખરેખર પરિસ્થિતિ સુધરશે. આથી હું આ વિધેયકને સમર્થન આપતા મારી વાણીને વિરામ આપું છું અને આ ઐતિહાસિક વિધેયકને લાવવા માટેની સરકારશ્રીની લાગણીને બિરદાવું છું. માનનીય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, આપણા દેશની મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બની શકે તથા મહિલાઓ પણ સમાજ, રાજ્ય અને દેશના વિકાસમાં પોતાનો મહત્તમ ફાળો આપી નોંધપાત્ર યોગદાન આપી શકે તે માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના આ બિલને મંજૂરી જરૂરી છે. માનનીય અધ્યક્ષશ્રી, સશક્ત ગુજરાતની સશક્ત મહિલાઓનું સશક્તિકરણ ત્યારે જ થશે જ્યારે તેઓના સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાની તકો અને જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, મારી આટલી સ્પષ્ટતા પછી પણ અમે આના નિયમો બનાવીશું, ચર્ચા વિચારણા કરીશું. આ બિલ ભવિષ્યમાં ભારતની લોકશાહીને વધુ મજબૂત કરવા માટે ઉપયોગી થશે તો આપ સૌ આને સમર્થન આપે તેવી સર્વેને વિનંતી છે. હવે હું પ્રસ્તાવ મત માટે મૂકીશ. પ્રશ્ન એ છે કે સન 2024ના વિધેયક ક્રમાંક 1નું પહેલું વાંચન કરવામાં આવે. જેઓ તરફેણમાં હોય તેઓ હા કહે, જેઓ વિરુદ્ધ પક્ષમાં હોય તેઓ ના કહે. મને લાગે છે કે હા કહેનારાની બહુમતી છે. હા કહેનારાની બહુમતી છે, ના કહેનાર કોઈ નથી. વિધેયકનું પહેલું વાંચન કરવામાં આવે છે. માનનીય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું પ્રસ્તાવ રજૂ કરું છું કે સન 2024ના વિધેયક ક્રમાંક 1નું બીજું વાંચન કરવામાં આવે. હવે હું પ્રસ્તાવ મત માટે મૂકીશ. પ્રશ્ન એ છે કે સન 2024ના વિધેયક ક્રમાંક 1નું બીજું વાંચન કરવામાં આવે. જેઓ તરફેણમાં હોય તેઓ હા કહે, જેઓ વિરુદ્ધમાં હોય તેઓ ના કહે. મને લાગે છે કે હા કહેનારાની બહુમતી છે. હા કહેનારાની બહુમતી છે, ના કહેનાર કોઈ નથી. વિધેયકનું બીજું વાંચન કરવામાં આવે છે. માનનીય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું પ્રસ્તાવ રજૂ કરું છું કે સન 2024ના વિધેયક ક્રમાંક 1નું ત્રીજું વાંચન કરવામાં આવે. પ્રસ્તાવ એ છે કે સન 2024ના વિધેયક ક્રમાંક 1નું ત્રીજું વાંચન કરવામાં આવે. હવે હું પ્રસ્તાવ મત માટે મૂકીશ. પ્રશ્ન એ છે કે સન 2024ના વિધેયક ક્રમાંક 1નું ત્રીજું વાંચન કરવામાં આવે. જેઓ તરફેણમાં હોય તેઓ હા કહે, જેઓ વિરુદ્ધમાં હોય તેઓ ના કહે. મને લાગે છે કે હા કહેનારાની બહુમતી છે. હા કહેનારાની બહુમતી છે, ના કહેનાર કોઈ નથી. વિધેયકનું ત્રીજું વાંચન કરવામાં આવે છે અને વિધેયક પસાર કરવામાં આવે છે. સભાગૃહની આજની બેઠકનું કામકાજ હવે પૂરું થાય છે. ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ 9(1) અન્વયે હું આ સભાગૃહની બેઠક અનિશ્ચિત મુદ્દત માટે મુલતવી રાખું છું. તેજસ્વીની વિધાનસભાને પોતાની મહેનત અને ધગશથી વધારે તેજસ્વી બનાવવા બદલ તમામ બાલિકાઓને ખૂબ ખૂબ અભિવાદન. તમામ બાલિકાઓના આ જુસ્સા અને મહેનતને આપણે ફરી એકવાર તાળીઓથી વધાવી.
ક્યારેક સુધાકર સમ શીતળ છું, ક્યારેક દિનકર સમ ચનગારી છું. હા, હું નારી શક્તિ છું. ક્યારેક જગદંબા સમ ક્રોધિત સાગર છું, તો ક્યારેક વાત્સલ્ય સમ પ્રેમાળ સરિતા છું. હા, હું નારી શક્તિ છું. તો તેવું જ નારી શક્તિનું આગવું ઉદાહરણ માનનીય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા, મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો પ્રાસંગિક ઉદ્બોધન માટે હું તેમને વિનંતી કરીશ કે તેઓ આવે અને અમારા માર્ગને ઉજાગર કરે. માનનીય મંત્રીશ્રી. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અને વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે આજનો આપણો આ કાર્યક્રમ તેજસ્વીની વિધાનસભા, આ તેજસ્વીની વિધાનસભાના આપણા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા વિધાનસભાના ઉપાધ્યક્ષ આદરણીય જેઠાભાઈ, વિભાગના સચિવ કે નિરાલા, તેમજ અહીંયા ઉપસ્થિત સર્વ પ્રેક્ષક ગેલેરીમાં મહેમાનશ્રીઓ અને વહાલી દીકરીઓ, સર્વપ્રથમ તો આપ સર્વને રાષ્ટ્રીય બાલિકા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક દીકરીએ અત્યારે જે પરફોર્મન્સ કર્યું છે, ખૂબ સરસ કર્યું છે, એના માટે થઈને તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પણ પાઠવું છું. ત્યારે દીકરીઓ માટે કહેવાનું મન થાય છે, વિધાતાના નવનિર્માણની કળાકૃતિ છે તું, એક દિવસ તો તારા અસ્તિત્વની ઉજવણી કરતું. જીવન આખું વિતાવ્યું બીજાઓના સ્વપ્ન પૂરા કરવા, જીવન આખું વિતાવ્યું બીજાઓના સ્વપ્ન પૂરા કરવા. એક દિવસ તો તારા પોતાના સ્વપ્નાઓને મુક્ત મને ઉડવા દેતું. તારી ઉતંગ ઉડાન આગળ ગગન પણ લાગે નાનું, તારી ઉતંગ ઉડાન આગળ ગગન લાગે પણ નાનું. તારી વિશાળ પાંખોને હેઠળ આખું વિશ્વ તો જીતતું. ત્યારે આજના દિવસની જો હું ખાસ વાત કરું, આપણા મુખ્યમંત્રીશ્રી સાથે વિભાગની કામગીરી બાબતની ચર્ચા થતી હતી, ત્યારે સાહેબે એવું સૂચન કર્યું કે દીકરીઓ માટે કંઈક એવો કાર્યક્રમ બેન થવો જોઈએ કે દીકરીઓને એને લાઈફ ટાઈમ એમના જીવનમાં યાદ રહે, એવા કંઈક કાર્યક્રમનું આયોજન કરો. ત્યારે યાદ આવ્યું કે 24મી જાન્યુઆરી નજીક આવી રહી છે અને રાષ્ટ્રીય બાલિકા દિવસ છે, તો આ જ અવસરને આપણે દીકરીઓ માટે કેમ ન ઉજવીએ. ત્યારે મનમાં વિભાગના મંત્રી તરીકે એક વિચાર આવ્યો કે મારે આવો કંઈક કાર્યક્રમ કરવો છે, અને વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી કે આપણે કંઈક દીકરીઓ માટે વિશેષ કાર્યક્રમ કરવો હોય તો શું કરીએ. ત્યારે ઘણી બધી ચર્ચાઓના અંતે એવો વિચાર આવ્યો કે સમગ્ર ગુજરાતની બાલિકાઓને આપણી સાથે જોડીએ, અને જોડવાનું શ્રેષ્ઠ માધ્યમ હતું ગુજરાત વિધાનસભા. આ ગુજરાત વિધાનસભાના ગૃહમાં દીકરીઓ માટે 1 કલાકનો સમય આપીએ અને એ સમયમાં દીકરીઓ પોતાનું અહીંયા પરફોર્મન્સ રજૂ કરે. એટલા માટે થઈને આપણું આ વિધાનસભાનું ગૃહ છે એ લોકશાહીનું મંદિર છે. અને આ વાતને આપણા ગુજરાતના સ્પીકર સાહેબ, વિધાનસભાના સ્પીકર સાહેબને મેં વાત કરી કે સાહેબ અમારે આવો કંઈક કાર્યક્રમ કરવો છે, અને મને કહેતા ખૂબ જ આનંદ થાય છે, હર્ષ થાય છે કે સાહેબે એ વાતને સહર્ષ સ્વીકારી લીધી. અને સાહેબે એવું કહ્યું કે બેન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ફક્ત નહીં પરંતુ વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ કરશું. તમારે જ્યાં જે જરૂરિયાત હોય એ કહેજો, અને આપણે સારામાં સારો કાર્યક્રમ થાય એના માટે બધા જ સાથે મળીને ચિંતા કરશું. અને આજે આપણે આ કાર્યક્રમ જોઈ રહ્યા છીએ, કેટલું સારું દીકરીઓ દ્વારા અહીંયા પરફોર્મન્સ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યની મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી 13 જેટલી બાલિકા પંચાયતો બનાવવામાં આવી છે. એ દીકરીઓ અત્યારે અહીંયા આવી છે. સાથે સાથે સમરસ અમદાવાદ ગર્લ્સ હોસ્ટેલ છે, ત્યાંની દીકરીઓ આવી છે. સાથે સાથે ગાંધીનગર, અને આપણી બધી જ દીકરીઓ આમાં ભાગ લઈ શકે એ માટેનું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે ગુજરાતમાં કોર્પોરેશનમાં, મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ મળે
એ પણ દીકરીઓ દ્વારા થાય, સાથે સાથે જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા મળે એ પણ દીકરીઓ દ્વારા જ થાય ને આ જ રીતે ત્યાં ચર્ચા વિચારણા થાય એવું આજે એક સમયે એકી સાથે સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને ખૂબ સરસ રીતે સમગ્ર ગુજરાતમાં દીકરીઓ ભાગ લઈ રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મેં મારી કક્ષાએથી ગુજરાતના તમામ કલેક્ટરો, કમિશનર, ડીડીઓ સાથે એક વીસી કરી અને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ આપણો સફળ થાય એના માટે થઈને અમે બધાએ સાથે મળી અને મહેનત કરી અને એનું પરિણામ આપણે આજે જ જોઈ રહ્યા છે. આ દીકરીઓ માટેનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે, આ દેશના વડાપ્રધાન પણ હંમેશા 4 બાબત ઉપર મુખ્યત્વે ભાર આપે છે. પહેલાં મહિલાઓ માટે, બીજું યુવાનો માટે, ત્રીજું ગરીબો માટે, ચોથું કિસાનો માટે. આ 4 બાબત ઉપર આપણા દેશના વડાપ્રધાન શ્રી હર હંમેશ વાત કરતા હોય છે. ત્યારે અમને આ દીકરીઓ માટે થઈને કામ કરવાનો અવસર મળ્યો. દીકરીઓના જીવનમાં યાદગાર દિવસ બને એના માટે થઈને જ્યારે અમને આ સમય મળ્યો ત્યારે આ કાર્યક્રમના માધ્યમથી દીકરીઓમાં એક તો નેતૃત્વના ગુણ આવશે, દીકરીઓ આત્મનિર્ભર બનશે, સમાજમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી શકશે અને શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં આ દીકરીઓની ભૂમિકા હશે. ત્યારે આવનારા સમયમાં અમે પણ વધુને વધુ ગુજરાત રાજ્યમાં બાલિકા પંચાયત બનાવવા માગીએ છીએ. ત્યારે આજે દીકરીઓ અહીંયા આવી છે. તમામ દીકરીઓના શ્રેષ્ઠ ભવિષ્ય માટે થઈને ઈશ્વરને શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. કવિદાદ કહે છે કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદો તો આખી સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો તો ગીતા નીકળે, મહાભારત વાવો તો ગીતા નીકળે. એવી જ આ ધન્યધરા ગુર્જરીને તેના ગૌરવશાળી પુત્ર આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણા લોકલાડીલા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્ય, કે જેમને હું વિનંતી કરીશ કે અહીં આવીને દીકરીઓને પ્રોત્સાહિત કરે અને જીવન ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે. માન્ય મુખ્યમંત્રી શ્રી. રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે આયોજિત તેજસ્વી વિધાનસભા કાર્યક્રમમાં આપણી સૌની સાથે ગૃહમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, મારા સાથી મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા, સચિવ શ્રી કે નિરાલાજી, ઉપસ્થિત સૌ વહાલી દીકરીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે હું એટલું તો ચોક્કસ કહી શકું કે માન્ય વડાપ્રધાનશ્રીએ જે નારી શક્તિ માટે વિશ્વાસ મૂકી અને લોકસભામાં જે બિલ રજૂ કર્યું છે એ પ્રમાણેનું વ્યક્તિત્વ તૈયાર થઈ રહ્યું છે 100%. અહીંયા વિધાનસભામાં મારી શરૂઆત થઈ છે તો એ વખતનો જે કોન્ફિડન્સ જે કહીએ તો એવું કહી શકાય કે એ વખતે તમારા જેટલા કોન્ફિડન્સથી અમે વાત નથી મૂકી શકતા. એટલે ખૂબ સારી રીતે આજે મને આમ સંતોષ થાય કે દીકરીઓ જે રીતે આગળ વધી રહી છે એ જોતાં આપણે જે લીડ લઈ રહ્યા છે કે માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવા માટે આપ સૌને જે કોન્ફિડન્સ છે એ જોતાં આપણે જે લીડ રહી રહ્યા છે તો ગુજરાતને કોઈ તકલીફ નથી પડવાની. આપણે સૌથી પહેલાં ગુજરાત વિકસિત બનાવી દઈશું. વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિના સામર્થ્યથી રાષ્ટ્રના વિકાસને ગતિ આપવા હર હંમેશ પ્રયાસો કર્યા છે.
નારી શક્તિનું સામર્થ્ય આપણા શાસ્ત્રો, આપણી સંસ્કૃતિ અને પરંપરાઓએ પણ સ્વીકાર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ અને સક્ષમ નેતૃત્વ હેઠળ મહિલાઓને રાજકીય ક્ષેત્રે પણ મહત્ત્વનું સ્થાન પ્રદાન કરવામાં આવ્યું છે. લોકસભાના સ્પીકર તરીકે સુમિત્રા મહાજન અને દેશના વર્તમાન રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજી જેવી નારી શક્તિના સામર્થ્ય પર વડાપ્રધાનશ્રીએ વિશ્વાસ મૂક્યો છે. દેશને પણ વડાપ્રધાનશ્રીની વચન પ્રતિબદ્ધતાની પ્રતીતિ 2 દિવસ પહેલાં જ જોવા મળી છે. તેમના નેતૃત્વમાં 2 દિવસ પહેલાં જ સમગ્ર દેશ રામમય બનીને 500 વર્ષ બાદ રામલલ્લાની ભવ્ય અને દિવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બન્યો છે. આ ક્ષણ દેશવાસીઓ માટે ઐતિહાસિક પ્રસંગ બન્યો છે. એવા જ આજનો પ્રસંગ પણ ગુજરાત વિધાનસભા માટે ઐતિહાસિક છે. ગુજરાત વિધાનસભા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ થઈને આવેલી બાલિકાઓ આજે અહીં મોક એસેમ્બલી એટલે તેજસ્વીની એસેમ્બલી રચી જનપ્રતિનિધિનું દાયિત્વ અદા કરવાની સાથે નારી શક્તિનું ગૌરવ કરવા જઈ રહી છે. જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. આ પંક્તિની અનુભૂતિ સાથે ગુજરાત વિધાનસભા ગૃહ આજે ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બન્યું છે. નારી તું નારાયણી મંત્રને અનુસરતી અમારી સરકારે આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે વિધાનસભા ગૃહમાં તેજસ્વીની વિધાનસભા અને જિલ્લા પંચાયત તથા નગરપાલિકા કક્ષાએ પણ તેજસ્વીની પંચાયતના કાર્યક્રમ દ્વારા રાજ્યવ્યાપી ઉજવણીની નવી પહેલ કરી છે. આજે આટલી મોટી સંખ્યામાં રાજ્યના વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત તેજસ્વીનીઓને જોઈને ખૂબ ગર્વ અને આનંદની લાગણી હું અનુભવી રહ્યો છું. ગુજરાતમાં તો શાસનમાં મહિલાઓની સરખી હકદાર ગણીને શ્રી નરેન્દ્રભાઈએ મહિલા શક્તિને ન્યૂ એજ પાવર તરીકે પ્રસ્થાપિત કરવાના અનેક અવસરો આપ્યા છે. પોતાના મુખ્યમંત્રી કાળ દરમિયાન નારી શક્તિની રાજકીય ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બહેનો માટે તમે જે બિલ રજૂ કર્યું હતું એની વાત છે 50% આરક્ષણની તક આપી છે. વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં નારી શક્તિ વંદના અધિનિયમ પસાર કરાવીને દેશની લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓને 33% આરક્ષણ મળે તેવી વ્યવસ્થા ઊભી કરી છે. નરેન્દ્રભાઈએ નારી શક્તિને ભેટ આપેલા કાયદાઓનો લાભ આપ સૌને ભવિષ્યમાં મળવાનો છે. આજે તમે જે રીતે ગૃહનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો એમ ભવિષ્યમાં પણ તમે જનપ્રતિનિધિત્વ કરી શકશો. ગુજરાતની બહેનો ઘર જ નહીં, ગામ, શહેર, નગર પંચાયત કે જિલ્લાની શાસન ધુરા પણ સંભાળે છે. એ લોકો જાતે સંભાળે એના ઉપર આપણે ભાર મૂકીશું. તમે સૌ નસીબદાર છો કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ નારી શક્તિના સામર્થ્યને ઓળખ્યું છે. એટલું જ નહીં, ડિફેન્સ સેક્ટરમાં બાલિકાઓ માટે ભરતીના દ્વાર ખોલીને મહિલાની ભાગીદારી વધારી છે. આજે દેશની નારી શક્તિ શસ્ત્ર દળમાં સામેલ થઈને ફાઇટર પ્લેન ઉડાવી રહી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વિધાનગૃહ અને સંસદ ગૃહને લોકશાહીના સર્વોચ્ચ મંદિર કહ્યા છે. પોલિટિકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસી તરફ જવાનો માર્ગ તેમણે દેશને સિંચ્યો છે. આજે અહીં મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ કે મંત્રી અને ધારાસભ્ય બની પોતાના પ્રશ્નો, વિચારો અને રજૂઆત સાથેની ચર્ચા કરવાની તક અને પ્લેટફોર્મ દીકરીઓને મળ્યું છે. લોકશાહીના મંદિર સમાજ સંસદમાં લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ થઈ રહ્યું હોય છે. તેજસ્વીની વિધાનસભા પોલિટિકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસીના સંદેશો આપ સૌને આપશે એવો મને વિશ્વાસ છે. સોશિયલ ડેમોક્રેસી સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસની યાત્રાને પણ તમારે આગળ લઈ જવાની છે. સામાજિક, રાજકીય, વેપાર, ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં નવી ઉર્જા, નવા સંકલ્પોથી સક્રિય બનવાની જવાબદારી તમારે લેવાની છે. અગાઉ પણ મેં કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે. આપણા રાષ્ટ્રગીત જનગણ મનને 1950માં બંધારણ સભાએ 24મી જાન્યુઆરીએ જ સ્વીકૃતિ આપીને રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપી હતી.
અખંડ રાષ્ટ્ર એકતાનો સંદેશ આપતા આ રાષ્ટ્રગીતનું ગૌરવગાન કરીને આપ સૌ ગુજરાત અને દેશવાસીઓની સેવા માટે પ્રેરણા મેળવશો એવો મને વિશ્વાસ છે. દેશ રાજ્યના વિકાસમાં મહિલાઓની લોકભાગીદારી અને સહયોગ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે સૌ પણ આજની આ બાલિકા વિધાનસભામાંથી રાષ્ટ્ર વિકાસની ભાગીદારી માટે પ્રેરણા મેળવશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. ગુજરાતનું હૈયું વિધાનસભા છે અને જેમના સાનિધ્યમાં આ વિધાનસભા ઝળહળે છે તેવા માન્ય અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા શંકરભાઈ ચૌધરીને હું પ્રાસંગિક ઉદ્બોધન માટે આમંત્રિત કરું છું. પિતૃવાત્સલ્ય ભાવ સાથે આ દીકરીઓને જાણે આશીર્વાદ આપતા હોય એ પ્રમાણે જ એમણે હમણાં વક્તવ્ય આપ્યું. સહજતાથી પણ વડીલ હોય પોતાના પરિવારના અને એ જ ભાવથી એમણે માર્ગદર્શન આપ્યું. અને ખાસ કરીને આ આખું કાર્યક્રમનું આયોજન જો એમના સહયોગ ન હોત તો શક્ય ન હતું. આઈડિયા તો આપ્યો પરંતુ સહયોગ પણ આપ્યો અને સાથે સાથે દીકરીઓને પ્રોત્સાહન મળે એટલા માટે અતિ વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચેથી પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રી આપણી દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું આવકારું. આપણા મંત્રીશ્રી સતત આ કાર્યક્રમ માટે કેટલી વખત ફોલોઅપ, કેટલીક વખત મિટિંગો કરીને પણ આખા ડિપાર્ટમેન્ટને એક્ટિવ રાખીને નીચે સુધી સંસ્થાઓ સુધી કોર્ડિનેશન એ બધું કામ કર્યું અને પ્રોએક્ટિવ રોલ કર્યો છે એવા માન્ય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાજી, ગુજરાત વિધાનસભાના માન્ય ઉપાધ્યક્ષ અને સતત તમને બધાને લાગણીથી જોતા હતા અને કહેતા હતા કે જો દીકરીઓનો હવે સમય છે એવા માન્ય શ્રી જેઠાભાઈ ભરવાડ, એવા માન્ય સચિવ શ્રી નિરાલાજી, વિધાનસભાના સૌ અમારા કર્મચારી અધિકારીગણ, ડિપાર્ટમેન્ટના સૌ અધિકારીશ્રીઓ, કર્મચારીગણ, અહીંયા સામે જે દેખાય છે એ પણ બધા તમારા સચિવશ્રીઓ અને બાકી અધિકારીઓ પણ આવ્યા છે. અને તમારા માટે એક આનંદના સમાચાર છે કે સામે અહીંયા જે બેસવાવાળા છે ને ધારાસભ્યશ્રીઓ અહીંયા બેઠા છે આજે, આપણા બહેનો છે ખાસ કરીને, પણ એ તમને પ્રોત્સાહન માટે આવ્યા છે ખાસ કરીને. એટલે એમએલએ શ્રીઓ પણ જે છે એ અહીંયા આગળ આવીને તમને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છે. એ જ પ્રમાણેની આખી ઓડિયન્સ, એનજીઓ હોય, સમાજ જીવનના વિવિધ કામ કરતા બહેનો હોય, એ બિઝનેસની અંદર હોય, સમાજ સેવાના કામમાં લાગેલા હોય, એ બધા અહીંયા ઓડિયન્સની અંદર આજે તમને બધાને મોટિવેશન મળે એ માટે આવ્યા છે. પત્રકાર મિત્રો પણ એ જ ભાવથી આજે જાણે ચાલુ વિધાનસભા હોય ને એ પ્રમાણે આવ્યા છે. એટલે મને તો આમ લાઈવ વિધાનસભા લાગે છે. અને અધ્યક્ષશ્રીનો રોલ જોયા પછી મને લાગતું હતું કે હવે કોઈ જગ્યાઓ ખાલી રહેવું નથી. બિલકુલ આમ સહજતાથી, સરળતાથી સરસ મજાનું કામ કરતા હતા. કોન્ફિડન્સ કેટલો બધો હતો. માન્ય મુખ્યમંત્રીશ્રીએ વાત કરીને બિલકુલ સાચી વાત છે. જાણે તમે પોતે ધારાસભ્ય કે મંત્રી હોય અને જે જવાબ આપતા હોય, પ્રશ્ન પૂછતા હોય, બીજું જેમણે પ્રશ્ન નથી પૂછ્યા એ પણ એમનું ક્યારે હા પાડવી, ક્યારે નહીંતર તો ઘણી વખત હું જોઉં છું ને અહીં બેસીને ભૂલી જવાય, પણ તમારે ભૂલતા નથી તમે. એટલે એ પણ તમારી એલર્ટનેસ હતી, ક્યારે હા કહેવી, ક્યારે એને સમર્થન આપવું. બહુ સરસ. અને અહીંયા જ માત્ર નહીં, માન્ય મુખ્યમંત્રીશ્રીએ આ કાર્યક્રમને દરેક શાળાઓની અંદર બધા જુએ, વિદ્યાર્થીઓ જુએ, દીકરીઓ જુએ, શિક્ષકગણ જુએ, એ માટેની આખી વ્યવસ્થા કરી છે. એટલે એ ત્યાં પણ જે જોઈ રહ્યા છે એ માન્ય મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આજે આપતા હશે કે એ ખૂબ કેવી મોટી પહેલ છે. આ કામ બધું અભિનંદનીય એટલા માટે છે કે કેવી સ્થિતિમાંથી આપણે ક્યાં સુધી પહોંચ્યા. આજે સંવિધાનની વાત નીચે સુધી પહોંચે, લોકશાહીની સંસદીય પ્રણાલી લોકભોગ્ય બને, એની અવેરનેસ નવી જનરેશનની અંદર આવે તો કેટલા બધા કામો થયા હોય એની ખબર જ ના હોય અને ત્યાં સોશિયલ મીડિયાની અંદર કોઈ નાખી દે આ નથી થયું, આ નથી, એ જોઈને કે હા બરાબર છે, એટલે એની નેરેટિવ બનતી હોય. તો એની બદલે
પ્રત્યક્ષ રીતે બનાવીને આપણે કાયદો કઈ રીતે બનાવી શકીએ, આપણે પ્રશ્નનો ઉકેલ કઈ રીતે કરી શકીએ, એની અવેરનેસ તો વિદ્યાર્થીઓને આવે. માત્ર અહીંયા બેઠા છે એટલા નહીં, પરંતુ જે દેખી રહ્યા છે તે પણ. અને હજુ તો માન્ય મંત્રીશ્રીએ કહ્યું કે મુખ્યમંત્રીશ્રીની સૂચના એવી છે કે નગરપાલિકા સુધી, જિલ્લા પંચાયત સુધી, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સુધી આને આગળ પહોંચાડો. તો આ સંવિધાનની ખૂબ મોટી સેવા કરવાનું કામ ગણાશે મારી દ્રષ્ટિથી, કે આપણું બંધારણ, આપણા હક, આપણી ફરજ, આપણો હક અને ફરજ બંનેને લોકો સુધી પહોંચાડવાનું કામ, એના માટેનું આ માધ્યમ વિધાનસભા બનશે, આજનો કાર્યક્રમ બનશે. હું ડિપાર્ટમેન્ટના માન્ય મંત્રીશ્રીને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ સરસ. એક સમય હતો જ્યારે મહિલાઓના સશક્તિકરણ માટેની શરૂઆત થઈ. દીકરીને દૂધ પીતી કરી દે, જન્મે દીકરી કેમ જન્મી એ પ્રશ્ન હતો. અને એ વખતે દૂધના તપેલાની અંદર રાખે અને એની અંદર ડૂબાડી દે, અને એને સામાજિક માન્યતા હતી. એ નાની જન્મેલી દીકરી એને દૂધમાં ડૂબાડી દે અને એ થોડા સમયની અંદર શ્વાસ લેતી બંધ થઈ જાય. એને દૂધ પીતી પ્રથા હતી. બીજી એક પ્રથા એવી હતી, અહીંયા આપણા દેશની અંદર સતી પ્રથા હતી. અને એ વખતે રાજા રામ મોહન રાયજીએ એક અભિયાન ચલાવ્યું હતું, એક આંદોલન ચલાવ્યું હતું. અને એ વખતે નહીં, દીકરીને સતી નહીં થવા દઈએ, દીકરીને દૂધ પીતી નહીં થવા દઈએ. અને આ અભિયાનથી એક નારી સશક્તિકરણની ખૂબ મોટી શરૂઆત થઈ. પરંતુ ગુજરાત જેવા રાજ્યની અંદર પણ દીકરીઓનો જન્મનો દર બહુ ઓછો હતો. અને ઘણા જ શહેરોની અંદર તો 1000 દીકરાની સામે 800 કરતાં પણ નીચી દર હોય. અને એવા સમયે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા. અને એમણે એ અભિયાનને એક અભિયાન તરીકે વાત કરી કે હું જેવો આવ્યો છું અને જો દીકરીઓનો આ દર હોય તો આ ચાલે નહીં. એમના પહેલા જ વર્ષની અંદર, મુખ્યમંત્રી બન્યાના પહેલા જ વર્ષે એમણે કહ્યું આ ના ચાલે, આના માટે જનજાગૃતિનું અભિયાન લેવું જોઈએ. અને એમણે દીકરીને જન્મવાનો અધિકાર છે આ માટે લોકજાગૃતિનું કામ કર્યું. કાયદાને પણ કડક કરીને એમણે કહ્યું કે નહીં, જો આ પ્રમાણે કોઈ દીકરીને ભ્રૂણની અંદર હત્યા થશે તો એના માટે કડકમાં કડક સજા કરવા માટેની જોગવાઈ કરી. અને જેના કારણે હું માનું છું કે આજે પણ ઘણી બધી દીકરીઓ અહીંયા બેઠી છે, જે જન્મતા પહેલાં જ જેને મૃત્યુ પામે એવી સ્થિતિમાંથી બહાર લાવવાનું કામ. અને આજે દીકરીઓ જન્મી છે અને જન્મતાની સાથે ગૌરવવંતી પણ બની છે. માન્યતા પણ કેવી હતી, દીકરીને ભણવા જવા માટે એમ દીકરી તારે ભણીને શું કામ છે. કંઈ પરિવારની માન્યતાઓને પણ કેટલું બદલવાનું, શાસક તરીકે કેટલું કામ કરી શકાય. એ વખતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ લોક જાગૃતિ માટે જિલ્લે જિલ્લે કાર્યક્રમો કર્યા. અને દરેક જિલ્લે જઈને વાત સમજાવતા કે ભાઈ શું કામ ભેદભાવ રાખો છો. દીકરા અને દીકરી બંને જમવા બેઠા હોય, દીકરાને દૂધ, બૈલાને આટલું વધારે આપો, દીકરી તારે તો બેટા ચાલશે. કપડાં પણ લાવવાનો હોય તો બૈલાને આપો. તો બંને વચ્ચે સમાનતા રાખો. આ વાત પણ એમણે મુકાવી. અને દીકરી એટલે સાપનો ભારો, દીકરી એટલે પારકી થાપણ, નહીં નહીં એવું નહીં, એને બદલવું જોઈએ. દીકરી એટલે સાપનો ભારો નહીં, દીકરી એટલે પારકી થાપણ નહીં, દીકરી એટલે ઘરના આંગણાનો તુલસીનો ક્યારો, દીકરી એટલે મા બાપના સુખનું ગાણું, દીકરી એટલે પવિત્રતાનું ઝરણું. આ બધી બાબતો રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એ વખતે મૂકી હતી. આપણે બધા જોઈએ તો ધ્યાનમાં આવે. અને આના કારણે એવડું મોટા પ્રમાણમાં લોકજાગૃતિનું કામ થયું. અને ધીમે ધીમે દીકરી પણ દીકરાની જેમ જ છે આ વાત પ્રસ્થાપિત થઈ. અને આજે તો કેવું ગૌરવ થાય છે. આટલી બધી દીકરીઓ જાણે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને મા જગદંબા સાક્ષાત એમ કહેતી હોય દીકરીઓના સ્વરૂપે કે ગુજરાતની પ્રગતિને કોઈ રોકી નહીં શકે. આ રીતના આશીર્વાદ આપતી હોય એ પ્રમાણનો ભાવ સતત અહીંથી દેખાઈ રહ્યો છે. એક એક બાબતની અંદરથી દેખાય છે, અહીંયા હોય કે ત્યાં હોય. જેમ રામ જન્મભૂમિ પ્રભુ શ્રીરામનું મંદિરનું નિર્માણ થયું અને પ્રભુ શ્રીરામે આશીર્વાદ આપ્યા, એવા જ મા જગદંબા આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને આ પ્રમાણેના આશીર્વાદ ગુજરાતની પ્રગતિ માટે સતત આપી રહ્યા છે. તેઓ અંદરની લાગણીઓ આપણને થાય છે. આ દ્રશ્ય અલગ દેખાય છે. સંવિધાનની દ્રષ્ટિ તો અલગ દેખાય જ છે. તમે આગળ વધીને પ્રગતિ કરશો એ તો દેખાય છે. આમાંથી જ ઘણા બધા ધારાસભ્યો પણ બની શકે. અને આજે તો મેળ પડી ગયો છે બધાને. અહીંયા માન્ય મુખ્યમંત્રીશ્રીની પાસે કોઈ જઈને ટિકિટ માગે તેમાં વાત કરે ને તો કેટલા લોકોની પાસે ટિકિટ માગવાની, પછી ટિકિટ માગ્યા પછી ખર્ચો કરવાનો, એ પછી બધી મહેનત કરવાની, કેટલા દિવસો સુધી દોડવાનું, ને એમાં પછી જીતાય કે નહીં નક્કી નહીં. અને જીતાય તો પછી અહીંયા બેસાય. અને તમે તો એમને બેઠા છો. તમે ભાગ્યશાળી છો બધા હો આજે. એટલે આજે
માનનીય મુખ્યમંત્રીશ્રીએ કેવી ઉદારતાપૂર્વક આ વ્યવસ્થા આજે કરી આ કાર્યક્રમની, તો એક અદ્ભુત કહેવાય એવું કામ આજે તમારા બધા માટે છે. હું તમને હૃદયથી ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું અને તમે ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. અને આ વિધાનસભા પણ આજે ગૌરવ અનુભવે છે કે અહીંયા માં જગદંબાના સ્વરૂપ સાક્ષાત બહેનો અહીંયા બેઠા છે અને ભવિષ્યનું ફ્યુચર છે ગુજરાતનું. અને જ્યારે એમ વાત કરતા ડેટા જનરેશનમાં શું થશે, ડેલ્ટામાં શું થશે, ગામામાં શું થશે, તો હું તો માનું છું કે હવે આ બધી જનરેશન એડવાન્સ જ હશે. અને 50% જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી તરીકે મોદી સાહેબ હતા અને બિલ પસાર કરવાની વાત એમણે કરી, અને તે વખતે બિલકુલ વિરોધ પક્ષના નેતાએ પણ આવી જ વાત કરી હતી, આજે કરી છે. એ વખતે પણ કહ્યું હતું ચલાવશે કોણ, ચલાવવાનું કામ તો ભાઈઓ કરશે. હા, એ સમસ્યાઓ હતી, એના પણ ઉકેલ ધીમે ધીમે થવા માંડ્યા છે, કાયદા દ્વારા પણ કર્યા છે. અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ હમણાં જ કેટલાક સુધારા એ દિશામાં પણ કર્યા છે. ત્યાં આગળ એના નાણાંના અધિકારો આપવાની પણ વ્યવસ્થા કરી છે. અને ટેકનોલોજી લાવીને, ટેકનોલોજીનો ઉપયોગ કરીને બહેનો પોતે સશક્ત તો બને, પરંતુ સશક્તિકરણની સાથે સાથે પારદર્શિકતા વધુ બહેનોના માધ્યમથી વધારે આવી શકે એ વાત પણ કરી છે. અને હવે જ્યારે 33% સંસદની અંદર પણ કહ્યું કે વિધાનસભા અને સંસદની અંદર પણ 33% બહેનોનો અધિકાર એમને મળે, અનામતની જોગવાઈ કરી છે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે અને લોકસભામાં. અને એવા જ વખતે તમે જ્યારે તૈયાર થશો અભ્યાસ કરીને, અને એ જ વખતે આ કાયદો તૈયાર થઈને આવેલો હશે, તો તમારા માટે ખૂબ સરળતા રહેશે. દેશના પ્રધાનમંત્રીશ્રી માટે પણ મને લાગે છે કે આજે આભાર માનવો જોઈએ કે એમણે એક હિંમતવાળો નિર્ણય દેશની બહેનો માટે કર્યો છે. 33% અનામત લોકશાહીની અંદર આપવાનું કામ બહુ અઘરું હોય, અને આ એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે. અને એ ક્રાંતિના સમયમાં સૌથી વધારે લાભ આ દીકરીઓને મળશે. અને એની શરૂઆત અહીંથી પ્રશિક્ષણની જાણે અહીંથી થઈ ગઈ છે. હવે ધીમે ધીમે બાકી પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ મુખ્યમંત્રી ફેલોશિપની પણ કલ્પના એક આપી છે કે ધીમે ધીમે લીડર્સ પણ તૈયાર થાય, પ્રગતિનું કામ પણ આગળ વધે, અને બાકીના લોકોને બંને બાબતે ટેક એન્ડ ગીવ જેવું કહેવાય ને, ધારાસભ્ય હોય તો એમને પણ મદદ થાય, એ કામ પણ કરે અને પ્રશિક્ષિત પણ બને. આ બંનેનું કામ પણ જે સાથે લીધું છે, આ બધા કામો આવનારા ઉજ્જવળ ભવિષ્ય માટેના, સશક્ત ગુજરાત માટેના, સશક્ત હિન્દુસ્તાન માટેના છે. અને આ કાર્યક્રમ માટે માનનીય મુખ્યમંત્રીશ્રી અહીંયા ઉપસ્થિત રહ્યા. એમના ઘણા બધા કાર્યક્રમો છે, છતાં પણ પૂરતો સમય બેઠા, તમને બધાને સાંભળ્યા, તમને બધાને જોયા. આ રીતે જોવાનું ના મળે, અમને બધા સાંભળતા, એટલે હવે અમને ખબર પડી કે સાંભળવું પણ અઘરું હોય છે. એટલે એ માટે પણ માનનીય મુખ્યમંત્રીશ્રી અને પૂરી ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. તમામ બાલિકાઓ વતી હું નાથ બાવા મુક્તા જગન્નાથને આભાર વિધિ માટે આમંત્રિત કરીશ. નાથ બાવા મુક્તા જગન્નાથ. અને ભોજન માટેની પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ વ્યવસ્થા અહીંયા નીચે કરી છે. હા, બધાને, એટલે દીકરીઓ બધા જમીન પછી જવાનું છે. નાથ બાવા મુક્તા જગન્નાથ. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રી મહિલા અને બાળ વિકાસ, તમામે અત્રે તેજસ્વીની વિધાનસભા કાર્યક્રમમાં ઉપસ્થિતિ બદલ હું તમામ દીકરીઓ તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વધુમાં આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગૌરવવંતી દીકરીઓની તેજસ્વીની વિધાનસભા ખાતે ગૃહના સંચાલનની કામગીરી સોંપવાની પરવાનગી આપવા બદલ વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા કાર્યક્રમનો સંકલ્પ કરવા બદલ માનનીય મંત્રી શ્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. सर, महिला एवं बाल विकास विभाग की तरफ से माननीय अध्यक्ष श्री, माननीय मुख्यमंत्री श्री, माननीय मंत्री श्री, माननीय उपाध्यक्ष श्री અને ઉપસ્થિત તમામ બાલિકાઓ, આપણા જિલ્લાથી જોડાયેલા, કોર્પોરેશનથી જોડાયેલા તમામ બાલિકાઓ, અધિકારી પદાધિકારીશ્રીઓ, WCD વતી હું તમામના જો છે આભાર વ્યક્ત કરું છું કે એટલા સમય તમે આપણા બાલિકાઓના આત્મવિશ્વાસ વધારવા માટે આપે જો છે સમય આપ્યું છે. અને દર્શક દીર્ઘામાં ઉપસ્થિત તમામ બાલિકાઓ, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથમાં એક બાત હું કહેવા માગું છું जो बहुत शॉर्ट में है कि ना पूछ कि मेरी मंजिल कहाँ है,
अभी तो सफ़र का इरादा किया है, ये बालिकाओं के लिए है। ना हारूंगा हौसला चाहे कुछ भी हो जाए, ये मैंने किसी और से नहीं खुद से वादा किया है। इसी संदर्भ में आज की जो ये प्रोग्राम था, उस प्रोग्राम को एशिया और इंडिया बुक का रिकॉर्ड भी हासिल हुआ है। तो हम रिक्वेस्ट करते हैं दास जी से कि आकर करके माननीय मुख्यमंत्री श्री को ये रिकॉर्ड दे पाएँ। फिर से महिला एवं बाल विकास के तरफ से सभी महानुभावों को खूब खूब अभिनंदन और खूब खूब आभार। थैंक यू। કાર્યક્રમને અંત તરફ લઈ જતા હું આપ સર્વેને વિનંતી કરું છું કે આપ સૌ પોતાના સ્થાન પર ઊભા થાય। રાષ્ટ્રગાનની શરૂઆત કરીએ। જનગણ મન पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तिरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की जय। ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે અસ્તુ। ગૃહનું માન સન્માન અને ડેકોરમ જાણવા માટે સર્વે પ્રેક્ષકગણોનો ખૂબ ખૂબ આભાર। આપણી તેજસ્વીની વિદ્યાર્થીનીઓ, તમને ખરેખર એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળી છે, એની માટે ફરીથી તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન। બધા પાર્ટિસિપેન્ટ્સ અહીં આવવા માટે બધા માટે અગેન ઓલ ધ બેસ્ટ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ બેસ્ટ ઓફ લક।